नमस्कार, आप देख रहे हैं पब्लिक लाइव न्यूज और आपके साथ हूं राजेश विश्वकर्मा। एक बड़ी खबर शुरुआत करते हुए आपको बता दें कि सूरत शहर के जहांगीरपुरा पुलिस स्टेशन की हद में एएसटीयू की टीम ने दबिश देते हुए बड़ी छापेमारी एक होटल के योयो में किया। दरअसल आपको बता दें कि योयो होटल में एक बड़े होटल की आड़ में जिस फरोशी का काला कारोबार चल रहा था और बड़े पैमाने पर जो है इसका बिजनेस का एक बड़ा रूप ले चुका था और कई इसमें हांगकांग की जो महिलाएं थी जो वीजा परमिट पर आती हैं यहाँ पर और उसके बाद जो है ये कांटेक्ट करके एक होटल में रुकती हैं जहां पर एक बड़ा काला कारोबार जो है इनसे करवाया जाता था। ये जानकारी सूरत के एंटी ह्यूमन ट्रैफिकिंग सेल को मिली थी, जिसके आधार पर एंटी ह्यूमन ट्रैकिंग की जो सेल थी टीम ने कल दबिश देते हुए उस होटल में छापेमारी की, जहां से 13 लड़कियों सहित और 9 इसमें पुरुष को गिरफ्तार किया गया है, जिसमें संचालक से लेकर एक ग्राहक और करीबन 13 जो है स्पा में काम करने वाली महिलाएं इसमें गिरफ्तार हुई है। पुलिस ने उस जगह पर कई जो है अश्लील प्रकार के पदार्थ और मोबाइल और कई अन्य चीजें भी पुलिस ने बरामद किया है और हाल में एंटी ह्यूमन ट्रैफिक ने ये पूरा केस जहांगीरपुरा पुलिस स्टेशन को सौंप चुकी है। आने वाले दिनों में क्या कुछ जहांगीरपुरा पुलिस इस पूरे मामले को लेकर कार्रवाई करती है, ये देखने वाली बात होगी। लेकिन एक बड़े पैमाने पर जिस तरह से जहांगीरपुरा पुलिस स्टेशन की नाक के नीचे स्पा का काला कारोबार चल रहा था और अन्य शहरों से आने वाली उन तमाम महिलाओं को वहां पर रखा गया था, उनसे जिस पड़ोसी का जो है धंधा करवाया जा रहा था, ये तमाम जानकारी जो है उच्च अधिकारियों को मिली थी, जिसके आधार पर एक बड़ी कार्रवाई की गई। आने वाले दिनों में क्या कुछ मालिक पर, संचालक पर पुलिस कार्रवाई करती है, ये देखने वाली बात होगी। तब तक के लिए आप देखते रहिए पब्लिक लाइव। 2-3 દિવસથી એવી માહિતી મળી હતી જહાંગીરાબાદ વિસ્તારમાં જે કેનાલ રોડ છે ત્યાં વાસુપુર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગમાં ચોથા માળે પાર્ક પેવેલિયન હોટલ આવેલ છે, જેમાં ગેરકાયદેસર ફૂડખાણું વ્યાપાર ચાલતો હોય તેવી માહિતી મળતા સુરત એએચટીની ટીમે ત્યાં રેડ કરી ગઈકાલે અને રાત દરમિયાન અને ત્યાં અમે તે યુવતીઓને ત્યાંથી રેસ્ક્યુ કરાયેલી છે, જે તમામે તમામ તે યુવતીઓ થાઈલેન્ડની યુવતીઓ છે અને એ હોટલના સંચાલક અને અન્ય આરોપી થઈને હોટલના સંચાલક તરીકે ને આ કામગીરી કરાવનાર તરીકે 4 વ્યક્તિઓને અમે એરેસ્ટ કરેલા છે, તેમજ 5 ગ્રાહકોને અમે એરેસ્ટ કરેલા છે અને 4 આરોપીઓને અમે વોન્ટેડ જાહેર કરેલા છે। કેટલી યુવતીઓ ઝડપાઈ છે? 13 યુવતીઓ ઝડપાઈ છે। ક્યાંની છે, કોણ એને અહીંયા સુધી લઈ આવ્યો, કેવી રીતે ધંધો અહીંયા? તમામ યુવતીઓ થાઈલેન્ડની છે। તેઓના પાસપોર્ટના ચેક કરતા, પાસપોર્ટની નકલો ચેક કરતા જે પ્રાથમિક તપાસમાં તેઓ વિઝિટર વિઝા પર આવેલા છે અને અહીંયા એવું તેઓ કોઈ પણ રીતે એમને ખ્યાલ હોય કે આ રીતના કામ કરાવે છે તે હિસાબે તેઓ અહીંયા આવેલા હતા અને તેઓની પાસેથી કામ કરાવીને દલાલ તરીકે ઘણા પૈસા લેતા હતા અને એમને ખૂબ ઓછા પૈસા આપવામાં આવતા હતા। આ રીતે તેઓનું શોષણ કરવામાં આવતું હતું। લડકી આ છોકરીઓ જે આ પકડાય છે મજબૂરીથી અહીંયા સુધી પહોંચી છે કે તપાસ હજી એનું ચાલુ છે કે થાઈલેન્ડની છોકરીઓ છે એટલે અહીંયા કઈ રીતના આવે છે, તમામ વિઝિટર વિઝામાં આવેલ છે તેવું પ્રાથમિક તપાસમાં જણાવેલ છે। એમના વિઝા પૂરા થઈ ગયા કે ત્યાર પછી એ તપાસમાં આવે ત્યારે, કારણ કે હજી એમના વિઝા એમના પાસપોર્ટ હજી કબજે લેવામાં આવેલ નતા, તેઓની મોબાઈલમાંથી અમે પાસપોર્ટની નકલો લીધેલ છે। હોટલની આડમાં ચાલતું હતું, પાર્ક પેવેલિયન હોટલ ને ઓયોનું એક બોર્ડ બહાર પાડેલું હતું। જે પણ ગુનાહિત કબજે કરવાનું હોય છે હોટલમાં રહેવા અને છોકરીઓ 13 યુવતીઓ ત્યાંથી જ અમને મળેલી છે અને શરૂઆતમાં રેડ કરવા જતા ને અમે બોગસ ગ્રાહક મોકલતા આવો એ હોટલના દરવાજા ખોલેલા નહોતા અને અમારે બળજબરીપૂર્વક એમાં એન્ટ્રી કરવી પડેલ છે।